ઓમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સદગુરુભ્યો નમઃ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ spirituality.com અને યુટ્યુબ ચેનલમાં દરેકનું સ્વાગત છે. પ્રથમ તો પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં અનંત કોટી દંડવત પ્રણામ નમસ્કાર સહિત ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપણે જે નિરૂપણ કરવા માટે બેઠા છીએ એ આશીર્વાદ આપે, દયા કરે. મહારાજના પરમહંસો, ભક્તો અને પરંપરામાં જેટલા સંતો, સાધુ સંતો, ભગવાનના ભક્તો હમણાં આવ્યા છે દરેકના ચરણોમાં પ્રાર્થના. આપણે વચનામૃત થોડું જોવું છે આજે, અને એ વચનામૃતના કનેક્શનમાં વેદરસની અંદર જે બધી વાત લખેલી છે ધામોની, થોડા એના કનેક્શનમાં પણ થોડું મનન ચિંતન કરવાની એક ભક્તની થોડી રિક્વેસ્ટ છે. એમને થોડું પૂછ્યું છે, 2-3 પ્રશ્ન, તો આપણે એના આધારે થોડું અહીંયા મનન ચિંતન કરીએ છીએ. ગરડા મધ્યનું 39 મધ્ય 39 સ્વાભાવિક ગુણ વર્ત્યાનું એ વચનામૃત છે. અને પછી આ થોડું આજે મનન ચિંતન કરીશું ને પછી ફરીથી આપણે જે ટૉપિક ઉપર ચાલે છે અંતરશત્રુ, અને એ જે પ્રશ્ન છે આખો વૈરબુદ્ધિનો, એ આખું આપણે પૂરું કરવું છે. અને પછી આગળ આપણે જઈશું એમાંથી ભગવાનની દયાથી. તો અહીંયા વચનામૃત ગરડા મધ્યનું 39 એમાં મહારાજે બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. તો આપણે આખું વચનામૃત પહેલાંથી જ જોઈશું અને ભગવાનની દયાથી આપણે નિરૂપણ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880 ભાદરવા વધી 10મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. પછી ત્યાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન થયા હતા ને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે દેશ, કાળ, ક્રિયા, સંગાદિકે કરીને પણ જે પોતામાં એવો ગુણ હોય તે જાય જ નહીં, એવો જેને જે સ્વાભાવિક ગુણ હોય તે કહો. એટલે પ્રશ્ન આપણે પહેલાં સમજીએ. અહીંયા મહારાજ દેશ, કાળ, ક્રિયા, સંગ આદિકે કરીને પણ જે પોતામાં એવો ગુણ હોય, એટલે કયો એવો ગુણ છે તે જાય જ નહીં, હા, એવો જેને જે સ્વાભાવિક ગુણ હોય તે કહો. એટલે સ્વાભાવિક, નેચરલ, બરાબર. તે દેશ, કાળ, ક્રિયા, સંગ એટલે એમાં 8 છે. દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા, ધ્યાન, એ 8 ફેક્ટર્સ છે બધા. 8 એવી સિચ્યુએશન બની જાય જીવનમાં, એ આપણા સારા માટે પણ હોય અથવા નુકસાન પણ કરે એવી વસ્તુ છે. દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા, ધ્યાન, આપણે આખો મોટો વિષય છે, કોઈક વાર લઈશું એ. તો અહીંયા મહારાજ કહે છે કે 8 ફરતા હોય એવી રીતે દેશકાળ ફર્યા કરે, ક્રિયા, સંગ, જાતનું બધું ફર્યા કરે, તો પણ એવો કયો ગુણ છે તે જાય જ નહીં, એવો જેને જે સ્વાભાવિક ગુણ હોય તે કહો. પછી તે એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે લેવો અમે અમારા એવા સ્વાભાવિક ગુણ રહ્યા છે તે કહીએ. એટલે મહારાજ પોતાની વાત કરે છે અહીંયા. એ શીખવાડવા માટે છે આ બધું. આખું જે વચનામૃત છે એ એક ભક્તોને પ્રેરણા મળે, સંતોને પ્રેરણા મળે કે એમને શું કરવું જોઈએ, કેવી રીતે ઉપાસના કરવી જોઈએ, અને બધા ગુણો કેવી રીતે સાચવવા જોઈએ, એ બધું એના ઉપર છે. મહારાજને કોઈ આ બધું કરવાની જરૂર નથી, એ તો ભગવાન સ્વયં છે, એ આપણે સમજવું પડે. તો પછી અહીંયા જો મહારાજ એવું કહે છે કે અમારામાં એવો સ્વાભાવિક ગુણ રહ્યો છે તે કહીએ જે એક તો અમારે એમ વર્તે છે, જે 5 પ્રકારના વિષય સંબંધી જે પદાર્થ છે તેને દેહે કરીને સૂજે એટલો યોગ થાય તો પણ તેનો મનમાં ઘાટ ન થાય. આ એક પહેલો પોઈન્ટ. 5 પ્રકારના વિષય એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ,
મહારાજ એટલે શ્રીહરિજી મહારાજ સ્વામિનારાયણ ભગવાનના ટાઈમમાં એમના જીવનમાં બધું જાતનું બધા પદાર્થો આવતા હતા, કારણ કે એ પ્રતિષ્ઠિત થઈ ગયેલા ત્યાં જુદા જુદા એરિયામાં, જુદા જુદા ગામડાઓમાં અને શહેરોમાં બધું બહુ જ બધું આવતું હતું. તો પણ સ્થિતિ કેવી છે? મહારાજ શું બતાવે છે કે પંચ પ્રકારના વિષય સંબંધી જે પદાર્થ છે તેનો દેહે કરીને સૂજે એટલો યોગ હોય. એટલે એ તો દેહે કરીને ઘણીવાર ભારે ભારે વિષયો પણ આવી જાય તો પણ તેનો મનમાં ઘાટ ન થાય, એની કોઈ ઈચ્છા ના થાય, એના વિશે કોઈ પ્રકારનું બંધન ના થાય. આ કોના માટે લખ્યું છે? આપણા માટે લખ્યું છે. એમને તો આ પ્રશ્ન જ નથી હોતો, પણ એમને એક ચરિત્ર કરીને બતાવ્યું કે આવી રીતે એક સ્થિતિ આવી છે કે જેમાં ગમે એટલા વિષયો પ્રાપ્ત થાય, ગમે એટલી પ્રવૃત્તિ થાય, જુદું જુદું ખાવાનું મળે ને વસ્ત્રો મળે ને જાત જાતનું બધું મળે, તો પણ મનમાં એનો ઘાટ ન થાય. ઘાટ એટલે એની ઈચ્છા, એના વિશે આસક્તિ બિલકુલ ના થાય. કેવું કહેવાય? આ સ્થિતિની વાત છે, આ મુક્ત સ્થિતિની વાત છે, બરાબર. તથા હવે સેકન્ડ પોઈન્ટ, તથા સ્વપ્નમાં પણ ન આવે. એટલે જાગ્રત અવસ્થામાં તો ઘાટ ન થાય અને સ્વપ્ન અવસ્થામાં પણ ના થાય. જો આ જે સ્વતંત્રતાની વાત આપણે વેદરસમાં જે જોઈએ છે, જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિમાં જે જીવન મુક્ત સ્વતંત્ર બની ગયા છે, તો અહીંયા એ સ્વતંત્રતાની જ વાત મહારાજ અહીંયા કરે છે, પોતાનું મીશ લઈને કે પોતે કેવી રીતે વર્તે છે. અને બીજો બીજો ગુણ કેવો છે કે બહારથી સૂજે એટલી પ્રવૃત્તિ ફરીથી જોઉં છું, બહારથી સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ, પણ જ્યારે અંતરદૃષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈએ તો કાચબાના અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મ સ્વરૂપને પામી જાય ને પરમ સુખરૂપે વર્તાય. આપણે ફરીથી જોઈએ આ બીજો પોઈન્ટ છે કે એમની સ્થિતિ કેવી છે? બહાર સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ. સૂજે એટલી પ્રવૃત્તિ, આપણા જીવનમાં પણ આવું બધું હોય છે, કેટલી બધી અનંત પ્રકારની પ્રવૃત્તિ હોય છે. પણ મહારાજ શું કહે છે કે પણ જ્યારે અંતરદ્રષ્ટિ કરીએ એટલે આત્માની વાત ફરીથી આવી ગઈ. આજે હું આત્મા છું, બ્રહ્મ છું, દ્રષ્ટા છું, દિવ્ય છું, આનંદ છું. એ અંતરદ્રષ્ટિ એક ધ્યાનની પ્રક્રિયા છે. ભગવાનની અંદર આપણે જે વૃત્તિ રાખીએ, પણ એ ભગવાન આપણા અંતરમાં છે. એટલે અંતર સન્મુખ દ્રષ્ટિ કરીને જ્યારે વૃત્તિ અંતરમાં લાવીએ છીએ ત્યારે શું થાય છે કે ત્યારે અંતરદૃષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈને, એટલે આત્મા સામું દ્રષ્ટિ કરવાની. આપણી મનની અંદર જે ક્રિયા ચાલે છે, મન બુદ્ધિ ચેત અહંકાર, એ બધી ક્રિયાની અંદર જે પ્રવૃત્તિના સંસ્કાર બધા રહ્યા હોય, એ તો એની થોડી સ્મૃતિ તો રહે કે આવી રીતે પ્રવૃત્તિ કરેલી, પણ એનો કોઈ પ્રકારનું બંધન નથી રહેતું. એ બંધન તોડવા માટે આ સાધના બતાવેલી છે. આ બહુ મોટી વાત છે. આ તો બહુ ડિટેલમાં પછી કોઈક વાર લઈશું, પણ હમણાં આપણે થર્ડ પોઈન્ટ ઉપર વધારે જવું છે. તો અહીંયા જ્યારે જે અંતરદૃષ્ટિની વાત છે કે પોતાના આત્મા સામું જોઈએ ત્યારે કાચબાના અંગની પેઠે, કાચબો કેવો બધા અંગ અંદર ખેંચે છે. ગીતાજીનો શ્લોક છે, યદા સંહરતે ચાયમ કર્મો અંગાનિવ સર્વશઃ ઇન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આ ભગવદ્ ગીતાની અંદર બીજા અધ્યાયનો શ્લોક છે. એની જ વાત અહીંયા શ્રીજી મહારાજ કરે છે કે કાચબાના અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મ સ્વરૂપને પામી જાય ને પરમ સુખ રૂપે વર્તાય. હવે જો આ બે પોઈન્ટ એની અંદર આવી ગયા કે આત્મ સ્વરૂપ, હું આત્મા છું, દિવ્ય છું, કેવળ માન્યતા એવું નહીં, પણ આત્મ સ્વરૂપની સ્થિતિની અંદર જાય, એનો અનુભવ થઈ જાય કે હું દિવ્ય છું. એટલે વૃત્તિ સંકોચાઈને આત્મ સ્વરૂપને પામી જાય. કેવળ આત્મનિષ્ઠા કે કેવળ આત્મરૂપ છું એવી રીતે માન્યતા એવું નહીં, એને પામી જાય એટલે એનો અનુભવ થઈ જાય કે હું દિવ્ય છું, કે હું આત્મા છું. આવી રીતે એ આત્મ તત્વને પામી જાય છે. જો અદ્ભુત વાત છે આ, કે આત્મ સ્વરૂપને પામી જાય ને એટલે અને પરમ સુખ રૂપે વર્તાય. એટલે પછી જે વર્તન જે થાય છે
મહારાજ શું બતાવે છે કે આવી રીતે આપણે કરવાનું છે. એમને તો આ બધું કરવાની કંઈ જરૂર નથી, એ ભગવાન છે સાક્ષાત, પણ એ બતાવે છે કે આવી રીતે આનંદ, એ જે પરમ સુખ એટલે આનંદની અંદર રહીને પરમ સુખ રૂપે વર્તાય, એટલે જે વર્તન થાય, 14 ઇન્દ્રિયોની ક્રિયા, સંસારમાં જે ક્રિયા થાય, બધું જ એ પરમ સુખને પરમ આનંદ, કારણ કે એમાં કોઈ બંધન નથી. એ બધી વૃત્તિઓ અંદર સંકોચાઈ, એટલે કાચબાના અંગની પેટે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મ સ્વરૂપને પામીને, એટલે વૃત્તિ અંદરમાં લાવવી સ્વામિનારાયણ મંત્ર દ્વારા, ભગવાનની મૂર્તિનું ધ્યાન દ્વારા, આવી રીતે કરતાં કરતાં અંતઃકરણની અંદર વૃત્તિ લાવવી, એટલા લેવલ સુધી લાવવી કે આત્મા સુધી જાય. કેવી વાત છે! આત્મા તત્વને પહોંચે એ વૃત્તિ, એટલે આપણી વૃત્તિ જે છે એ એવી રીતે સંકોચવી કે વૃત્તિ સંકોચાઈને કાચબાની પેઠે, એ દ્રષ્ટાંત છે. તો કાચબો કેવી રીતે બધા એના અંગ અંતરમાં લઈ જાય છે, એવી રીતે આપણી સર્વે વૃત્તિઓ અંતરમાં લાવવી. અને ક્યારે કરવું આવી રીતે? જ્યારે ગમે એટલી પ્રવૃત્તિમાં આપણે ક્રિયા કરતા હોય, કે સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ, પણ જ્યારે અંતરદ્રષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈએ તો કાચબાના અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મ સ્વરૂપને પામી જાય. આ પોઈન્ટ નંબર 1, કે આત્મ તત્વને પામી જાય. કેવળ માન્યતા, કેવળ આત્મનિષ્ઠા, કેવળ એક આમ રટન કર્યા કરે કે હું બ્રહ્મ છું, હું દિવ્ય છે, તો એ તો એક સાધના છે બધી. આ તો સ્થિતિની વાત થઈ ગઈ. આ તો એક અનુભવનો, કે આ આત્મ તત્વની અંદર પ્રવેશ થઈ ગયો, કે આ હું છું, એ વૃત્તિનો પ્રવેશ આત્મામાં થઈ ગયો છે. એટલે આત્માનો જ્યારે અનુભવ થાય છે, મહારાજે લખ્યું ને વેદરસમાં, કે આત્માનો જ્યારે અનુભવ થાય છે, એ તો મહા આનંદ સ્વરૂપ છે અને એની અંદર પરમાત્મા રહેલા છે. એટલે આત્મ સ્વરૂપને પામી જાય અને પરમ સુખ રૂપે વર્તાય. એટલે વર્તન કેવું? એ પછી આત્મસત્તા રૂપે વર્ત્યાની જે વાત છે ત્યાં આવી જાય છે. એટલે આ બીજો પોઈન્ટ આવી ગયો. અને ત્રીજો પોઈન્ટ એમ છે. અને આ બધો ઉત્તર શેના ઉપર છે? પ્રશ્ન શું હતો? કે દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા, દાન, ગમે તે બધું ચેન્જ થતું હોય, બદલતું હોય, પણ એવા ગુણ જે છે, આ જે બધા ગુણો જે છે, આ જે સ્થિતિ છે, એ બદલાય નહીં. હા, તો જોઈએ, જરા આગળ જોઈએ. અને ત્રીજો એમ જે ચૈતન્ય રૂપ, જે તેજોમય, એવું જે ભગવાનનું અક્ષરધામ, બરાબર, ભગવાનનું અક્ષરધામ કેવું છે? એ તેજોમય છે. કે ચૈતન્ય રૂપ ફરીથી લઈએ, ચૈતન્ય રૂપ ને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે, તેમાં સદા સાકાર મૂર્તિ એવા શ્રી કૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે. ને તે સાકાર થકા જ સર્વના કરતા છે, પણ નિરાકાર થકી તો કાંઈ થતું નથી. એટલે ભગવાન સાકાર છે, એ અક્ષરધામની અંદર જે મૂર્તિ છે. એટલે મહારાજે શું કર્યું છે એમની વાતોમાં, કે એમને ભગવાન કૃષ્ણને અનેક વાર યાદ કરેલા છે અને કૃષ્ણ શબ્દ વાપરીને પોતા ઉપર લઈ ગયા છે. કારણ કે ભગવાન કૃષ્ણની ઉપાસના બહુ જ હતી એ વખતે. આમ સનાતન ધર્મમાં પહેલાં પણ હતી, આજે પણ છે. અને બીજો પોઈન્ટ એ છે કે ભગવાન કૃષ્ણના અનેક સ્વરૂપો છે, જુદા જુદા ધામોમાં છે, બરાબર. એટલે ગોલોકની અંદર જે સ્વરૂપ છે એ શ્રી કૃષ્ણ અને રાધિકાજીનું સ્વરૂપ ગોલોકની અંદર છે. એટલે ગોલોકનું આખું મહિમા શું છે, એ ધામ કેવું છે, એ ક્યાંથી બધું એનું આપણે શું કહેવાય કે ઋષિ મુનિઓ જે વાત કરી હોય, અથવા જે આપણે શું કહીએ કે જે વૈષ્ણવ પરંપરામાં ખાસ આચાર્યો, ઘણા બધા ગોસ્વામીના આચાર્યો, બહુ જ બધી વાત છે. શ્રીજી મહારાજે બધું એનો સમાવેશ કરેલો છે, ગોલોકધામની બધી વાત છે. તો અહીંયા જે વાત છે, અહીંયા અક્ષરધામની વાત છે. તો કારણ કે મહારાજ શું કહે છે કે આવી રીતે અંતરદ્રષ્ટિ કરીને આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો. અને ત્રીજો પોઈન્ટ કે ચૈતન્ય રૂપ ને તેજોમય એવું છે ભગવાનનું અક્ષરધામ કેવું છે કે તેજોમય છે, એમાંથી દિવ્ય તેજ નીકળે છે બધું. અને એની અંદર સદા સાકાર મૂર્તિ એવા શ્રી કૃષ્ણ વાસુદેવ એટલે એ અક્ષરાતીત, અક્ષરથી પર,
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એમની વાત છે અહીંયા. શ્રી કૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે ને તે સાકાર થકા જ સર્વના કરતા છે. સાકાર છે અને સર્વ કરતા હરતા એ જ છે. પણ નિરાકાર થકી તો કાંઈ થતું નથી. નિરાકાર નથી, એ સાકાર છે. એવી રીતે સાકારની દ્રષ્ટિ ફરીથી લઈએ. એવી રીતે સાકારની દૃઢ પ્રતીતિ છે. એટલે ભગવાન સાકાર છે એવી પ્રતીતિ અંતરમાં બરાબર છે. અને પછી આગળ મહારાજ કહે છે કે તે કેટલાક વેદાંતના ગ્રંથ વાંચ્યા અને સાંભળ્યા તો પણ એ પ્રતીતિ ટળી નહીં. એ તે ભગવાન સાકાર છે એ પ્રતીતિ ટળી નહીં. વેદાંત એટલે અદ્વૈત વેદાંતના જે ગ્રંથ છે ઘણા બધા છે એવી રીતે, એમાં કોઈ પ્રકારનું જે સાકારપણાની વાત નથી. એટલે શુષ્ક અદ્વૈત વેદાંતના જે ગ્રંથ છે, પછી ઘણા બધા એવા શંકરાચાર્યજી પછી ઘણા બધા લખાયેલા છે એવી રીતે, બરાબર. તો એની વાત અહીંયા શ્રીજી મહારાજ કરે છે કે એમાં કોઈ સાકાર ભગવાનનું કોઈ વર્ણન જ નથી આવતું. એટલે બધું સાંભળે કારણ કે મહારાજે બધો અભ્યાસ કરેલો બધા ગ્રંથોનું બધું ચાલતું હતું એ વખતે સમાજમાં, એના આધારે બધી વાત કરેલી છે. પણ એ જે સાકારની નિષ્ઠા એ ટળતી નથી. એટલે આપણે અહીંયા થોડો હોલ્ટ લઈશું. હજુ ઘણા બધા મુદ્દા છે અને આપણે નેક્સ્ટ રેકોર્ડિંગમાં નિરૂપણ આગળ કરીશું. એમાં ઘણી બધી વાત છે, થોડો ટાઈમ લાગશે, પણ થોડું સ્ટાર્ટિંગમાં આટલા પોઈન્ટ આપણે લીધા છે. આના ઉપર થોડું મનન ચિંતન થાય અને શ્રીજી મહારાજની કૃપા થાય, ભગવાનની દયા થાય, પછી આપણે કન્ટિન્યુ કરીએ. જય સ્વામિનારાયણ.